તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતના હવામાનને લઈને મિત્રો હવે ઋતુ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ત્યારે આજથી જે છે તે મિત્રો અચાનક વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે, પરંતુ પાછળથી ફરી એકવાર મિત્રો ભર શિયાળે એક નવો વરસાદનો રાઉન્ડ જે છે તેને લઈને ખતરનાક આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર. અને બીજા નંબરે ગુજરાતમાં હવે શિયાળાને લઈને પણ સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે, ત્યારે હવે આવનારા 24 કલાકમાં શું થવાનું છે, કારણ કે સિસ્ટમ જે છે તે હવે ગુજરાતથી દૂર જઈ રહી છે. જી હા મિત્રો, તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્યનું આ લોકેશન છે અને ગુજરાતના નીચેના ભાગોથી થઈને, એટલે કે મિત્રો જે આ અરબ સાગરનો પટ્ટો છે, આ અરબ સાગરની અંદર જે આ બનેલી વરસાદીય સિસ્ટમ છે તે હવે નબળી પડી ગઈ છે. આજે મિત્રો આ સિસ્ટમ એકદમ નબળી પડી ગઈ છે, જેથી ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદો હવે આવતીકાલથી ઓછા થવાના છે. પરંતુ તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, ગુજરાત રાજ્યની અંદર હજુ પણ વરસાદનો દોર શરૂ છે. તમે જે મિત્રો ના ખબર હોય તો મિત્રો એક માહિતી આપી દઈએ કે 4 તારીખ મંગળવારના રોજ આખો દિવસ ખતરનાક વરસાદ રહ્યો છે. ત્યારે તમને મિત્રો ના ખબર હોય તો જણાવી દઈએ કે કચ્છ લાગુના વિસ્તારોમાં 4 ઇંચના વરસાદો હજુ પણ પડી રહ્યા છે. ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારમાં હજુ પણ 2 ઇંચના વરસાદો શરૂ છે. ત્યારે અચાનક મિત્રો સિસ્ટમ એક મોટો નવો વળાંક મારવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આપણે આજના મહત્વના વિડીયોની અંદર. અને 5 તારીખનો દિવસ કેવો રહેશે, આખો દિવસ ક્યાંથી કેવું વાતાવરણ બનવાનું છે, અને સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કેવું વાતાવરણ જોવા મળશે, એ બધી માહિતી આપવાના છે આજના મહત્વના વિડીયોની અંદર. તો મિત્રો ટૂંકમાં આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો રહેશે, કારણ કે આ એક વિડીયો તમે જોઈ લેશો તો તમારે અન્ય હવામાનને લગતા બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે. તો ટોટલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે, વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે, તે ગુજરાત રાજ્યના હાલના અત્યારના વાતાવરણને લઈને કે જે સિસ્ટમ નબળી પડી રહી છે અરબ સાગરમાં, તેને લઈને વરસાદનું પ્રમાણ ઘટશે. પરંતુ હજુ પણ જે પણ વિસ્તારોમાં ભેજ બનેલો હોય, જ્યાં પણ હજુ વાદળો બનેલા હોય, એ વિસ્તારોમાં 5 તારીખના રોજ પણ વરસાદ ભૂકા બોલાવવાનો છે. તો એ કયા કયા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદની સિસ્ટમ રહેલી છે, એના વિશે પણ વાત કરીશું. બીજા નંબર પર મિત્રો આપણે મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલે આગાહી આપી દીધી છે, એટલે કે જે આ મહિનો શરૂ થયો છે નવેમ્બર મહિનો, તેને લઈને અંબાલાલ પટેલે હજુ પણ ચોંકાવનારી આગાહી આપી છે કે આ મહિનામાં હજુ એક વાવાઝોડાની સિસ્ટમ બની શકે. તો એના વિશે પણ વાત કરીશું. અને છેલ્લે મારે તમને ત્રીજા નંબરે માહિતી આપવાની છે, ગુજરાતની અંદર શિયાળો હવે શરૂ થઈ રહ્યો છે, તો શિયાળાને લઈને કેટલીક અફવાઓ ચાલી રહી છે માર્કેટની અંદર, અને અફવાઓ ચાલી રહી છે સમાચારોમાં. તો મિત્રો શું વાસ્તવિકતા છે શિયાળાને લઈને, તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે હવામાન વિભાગના ડાયરેક્ટર તરફથી. તો એ પણ માહિતી હું તમને જણાવીશ. અને છેલ્લે ચોથા નંબરે ખૂબ જ મહત્વની વાત છે કે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર હજુ પણ વરસાદ ભૂકા કાઢશે, તો એક ગામનું નામ લઈને તમને જે છે તે મિત્રો માહિતી પૂરી પાડવામાં આવશે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેનાથી તમને આ બધી જ માહિતી હવામાનને લગતી જે છે તે મિત્રો સૌથી પહેલા મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા મિત્રો તમને જણાવીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરવાની હતી આપણે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણને લઈને. તો અત્યારે ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તે મિત્રો અત્યારે હાલ આપણે સેટેલાઇટના માધ્યમથી જોઈએ, કે જેનાથી આપણને ખ્યાલ આવે તો ગુજરાતની અંદર અત્યારે જે છે તે મિત્રો અરબ સાગરની અંદર સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે. એટલે કે આ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યનો વિસ્તાર છે ને એકદમ નીચે જે અરબ સાગરનો પટ્ટો છે, તો આ જે અરબ સાગરની અંદર અહીંયા મિત્રો જે આ સિસ્ટમ હતી તે અત્યારે હાલ નબળી પડી રહી છે. આ સિસ્ટમને કારણે મિત્રો તમને જણાવી તો ગુજરાતની અંદર સારો એવો વરસાદ પણ પડ્યો, એટલે કે 25 તારીખથી લઈને 3 તારીખ વચ્ચે મિત્રો ગુજરાતમાં સારો વરસાદ પડ્યો. દિવાળી પછી અતિ ભારે માવઠા પડ્યા, પરંતુ હવે આ સિસ્ટમ નબળી પડી છે, જેથી 5 અને 6 તારીખે છૂટા છવાયા વરસાદો ગુજરાતમાં પડશે, કારણ કે સિસ્ટમ હજુ પણ ભેજ બનાવી રહી છે અને ગુજરાતમાં વાદળો મોકલી રહી છે. તેથી ગુજરાતમાં હજુ પણ 5 અને 6 તારીખના રોજ છૂટા છવાયા વરસાદો, અમુક ભાગોમાં ધોધમાર વરસાદો પણ પડશે. પરંતુ 6 તારીખ પછી જે છે તે મિત્રો વાતાવરણ એકદમ ખુલી જવાનું છે, અને વાતાવરણમાં કોઈ પણ પ્રકારના વરસાદો જે છે તે મિત્રો 6 તારીખ પછી દેખાતા નથી. વળી પાછી 18 તારીખે વળાંક આવવાનો છે, એના વિશે વિડીયોમાં આગળ વાત કરું. પરંતુ અત્યાર પૂરતું જણાવું તો 6 તારીખ સુધી આ વરસાદી ઝાપટા રહેવાના છે, અને ત્યાર પછી હાલના વાતાવરણ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે વરસાદ જે છે તે વિધિગત રીતે વિદાય લેશે અને ગુજરાત રાજ્ય પછી શિયાળા તરફ આગળ વધશે. આ મિત્રો માહિતી થઈ ગઈ ગુજરાતના હાલના હવામાનને લઈને. તો હાલના હવામાનને લઈને મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો આવી રહ્યા છે, તેના વિશે વાત કરીએ ફટાફટ. મિત્રો એક મોટો મિત્રો હું તમને દેખાડું. જો મિત્રો તમને એવું હોય કે વરસાદ અત્યારે મિત્રો બંધ થઈ ગયો છે, તો મિત્રો એવું નથી. આ મિત્રો જોઈ લો 4 તારીખના આંકડા. 4 તારીખે ગુજરાતમાં
ખૂબ જ વધારે ખતરનાક વરસાદ પડ્યો છે 4 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી 4 તારીખ એટલે કે 4 નવેમ્બરના રોજ તમે અહીંયા જુઓ તો અંજાર લાગુના વિસ્તારોમાં 3.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. કરજણ વડોદરામાં પણ મિત્રો 2.5 ઇંચથી વધારે વરસાદ. ત્યારે મિત્રો ભાવનગરના ઘોઘા પંથકમાં લગભગ 1.5 ઇંચ વરસાદ પડ્યો. મહેસાણાના વડનગર અને વિસનગર બંને થઈને મિત્રો ટોટલ 1.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે એટલે કે 1.5, 4 ઇંચ સુધીના વરસાદો જે છે મિત્રો ગુજરાતમાં હજુ પણ શરૂ છે. 4 તારીખના આંકડા છે. ત્યારે 5 તારીખ પણ ખતરનાક બનવાની છે. 5 તારીખના રોજ પણ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી શક્યતાઓ છે. કારણ કે તમને અહીંયા લાઈવ દેખાડે મિત્રો આ નકશામાં ગુજરાત ક્યાં આવેલું છે તો મિત્રો ગુજરાતને આપણે પીળા કલરના સર્કલથી માર્ક કરીએ તો આ પીળું સર્કલ છે તે મિત્રો ગુજરાત છે. હવે અહીંયા ગુજરાતની નીચેના મિત્રો અંદર વિસ્તારોમાં જે વ્હાઇટ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ મિત્રો વાદળ છે. તમે અહીંયા જોઈ લો આ જે વ્હાઇટ કલરના ભાગ છે વાદળો છે. તો આ જે વાદળો છે તે ગુજરાતથી હવે દૂર જઈ રહ્યા છે જેથી આ વરસાદ હવે માત્ર ને માત્ર 24 થી 48 કલાક પૂરતો રહેશે અને ત્યાર પછી ગુજરાતમાંથી કમ્પ્લીટ ચોમાસાની વિદાય થવાની છે. ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે પરંતુ આ જે કમોસમી વરસાદ છે તેની પણ વિદાય થશે. ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલ તરફથી કેટલીક માહિતીઓ આવી રહી છે તેના વિશે વાત કરીએ તેના પહેલા હું તમને વરસાદ વિશે માહિતી આપું કે આવનારા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના કયા ભાગમાં વરસાદો ભૂક્કા બોલાવશે તે વાત કરવાની છે. મારે તમને માહિતી આપવાની છે કે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવીએ કે વાદળો જે છે તે બની રહ્યા છે અને જે પણ ભાગોમાં વાદળો છે એ ભાગોમાં વરસાદી સંભાવનાઓ પૂરેપૂરી અંશે જે છે તે મિત્રો રહેલી છે. કારણ કે જે ભાગમાં વાદળ બની રહ્યા છે ત્યાં વરસાદ પણ ભૂક્કા કાઢી શકે. તો ચાલો મિત્રો વાદળોને આધારે માહિતી મેળવી કે 5 તારીખના રોજ કયા ભાગમાં કેટલા વરસાદ સુધીની આગાહી. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, આહવા, ડાંગની અંદર કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે આ ભાગમાં હવે વાદળો જે છે તે જોવા મળી રહ્યા નથી. પરંતુ ત્યાંથી ઉપર આવીએ તો જોઈ લો મિત્રો સુરત લાગુના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો, રાજપીપળા, નર્મદા, તાપી આ ભાગોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ ભાગોમાં છૂટાછવાયા વરસાદો પડતા જોવા મળી શકે. ત્યાર પછી મધ્ય ગુજરાતની માહિતી આપું તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, ગાંધીનગર લાગુના કોઈ વિસ્તારોમાં મોટી વરસાદની આગાહી નથી. પરંતુ જમણી તરફ આગળ વધીએ તો જોઈ લો કપડવંજથી લઈને અમદાવાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા, પંચમહાલ, મહીસાગર, ખેડા અને વડોદરા અને છોટાઉદેપુર લાગુના જેટલા પણ ભાગો છે આ બધા જ ભાગોની અંદર વાદળો જે છે તે મિત્રો દેખાડી રહ્યા છે સિસ્ટમો. જેથી મિત્રો આ વાદળી એક્ટિવિટીઓને કારણે આ ભાગોમાં છૂટાછવાયા હજુ પણ ઝાપટાઓ પડતા જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઉપરના જિલ્લાઓ જોઈ લો તો મિત્રો સુરેન્દ્રનગરથી લઈને મોરબી, રાજકોટ અને બોટાદ આ 4 જિલ્લામાં આવેલા મોટા ભાગના જિલ્લાઓ જેમ કે ચોટીલા, થાણગઢ, મોરબી, રાજકોટ આસપાસ મિત્રો સરદાર, વિછિયા, ગોંડલ, જેતપુર ઉપલેટાના વિસ્તારો, બોટાદની અંદર પણ મિત્રો સાળંગપુર, ગઢડા લાગુના વિસ્તારો આસપાસ અને માંડવા લાગુના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ પડતા જોવા મળી શકે. ત્યાર પછી નીચે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તમે જોઈ લો તો અમરેલી જિલ્લાની અંદર પણ બાબરા, લાઠીના વિસ્તારોથી લઈને સાવરકુંડલા, રાજુલા, લીલિયામાં ઝાપટા પડી શકે. ભાવનગરની અંદર પણ જોઈ લો મિત્રો પાલીતાણા, મહુવા, અલંગ, બુધેલથી લઈને બગદાણા સહિત અને પાલીતાણાથી પર ગારિયાધાર, વલભીપુરનો પટ્ટો છે એ ભાગોમાં પણ હજુ સુધી અત્યારે પણ વાદળો બની રહ્યા છે જેથી ઝાપટા પડી શકે. નીચે આવીએ તો જુનાગઢ અને ગીર સોમનાથનો જે પટ્ટો છે તેમાં મિત્રો વિસાવદર, ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો મિત્રો કેશોદનો વિસ્તાર અને નીચે જે તુલસીશ્યામ, રાજુલા, વેરાવળ, ઉનાના વિસ્તારો છે ભાગોમાં પણ ઝાપટાની આગાહી કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે. રેન્જની વાત કરીએ તો 50% રેન્જના વાદળો બની રહ્યા છે. બાકી મિત્રો ત્યાર પછીના જિલ્લાઓ વિશે વાત કરીએ તો પોરબંદરમાં અત્યારે હાલ કોઈ વાદળ નથી, દ્વારકામાં પણ કોઈ વાદળ નથી, જામનગરમાં પણ કોઈ વાદળ નથી અને મોરબીમાં પણ કોઈ વાદળ નથી. તો આ ભાગોમાં કમ્પ્લીટ ચોમાસું હવે જતો રહ્યું છે. વરસાદ કમોસમી પણ જતો રહ્યો છે અને કચ્છ લાગુના વિસ્તારોમાં પણ અત્યારે હાલ કોઈ વાદળ નથી જેથી આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે મિત્રો રહેવાની નથી. બાકી મિત્રો ઉત્તર ગુજરાત વિશે તમને અપડેટ આપું તો ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલે જે છે તે મિત્રો મહેસાણા જિલ્લામાં સારો વરસાદ રહ્યો છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં શું થશે જોવાનું રહેશે. આવતીકાલે છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. બાકી હવે કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે રહેલી નથી. ત્યાર પછી છેલ્લે હવે હું તમને અંબાલાલ પટેલે જે માહિતી આપી છે તેના વિશે ફટાફટ માહિતી આપી દઉં. મિત્રો અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે તૈયાર થઈ જજો કારણ કે અત્યારે તો જતો રહ્યો છે વરસાદ પરંતુ 18 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલે કહ્યું છે કે 18 તારીખથી બંગાળની ખાડીમાં ફરી પાછી સિસ્ટમ બનશે જેને કારણે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળી શકે. અંબાલાલે તો મિત્રો ચક્રવાતી અને વાવાઝોડાની સિસ્ટમ બનવાની પણ આગાહી આપી છે અને નવેમ્બરથી ડિસેમ્બર મહિનો એટલે કે આવનારા 2 મહિના સુધી ભર શિયાળે માવઠાઓ જે છે તે શરૂ રહેશે તેવી પણ અંબાલાલે આગાહી આપી છે. જો કે મિત્રો અત્યારે તો વાતાવરણમાં કોઈ વાદળોની સિસ્ટમ નથી. જ્યારે માવઠાની સિસ્ટમ બનશે તો અમે તમને આ ચેનલના માધ્યમથી માહિતી આપીશું. ત્યાર પછી હવે હું તમને શિયાળા વિશે માહિતી આપું થોડી ઘણી. તો શિયાળો 2025 શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો.
શરૂ તો મિત્રો નવરાત્રી પછીનો થઈ ગયો છે, પરંતુ ત્યાર પછી જે આ કમોસમી માવઠું આવ્યું તેને કારણે મિત્રો શિયાળાની અસરો લોકોને જે છે તે મિત્રો ઓછી થતી જોવા મળી. પરંતુ 6 તારીખે તારીખ છે કે જ્યારથી ગુજરાતમાં વિધિગત રીતે હવે મિત્રો ઠંડી પડવાની શરૂઆત થઈ જવાની છે. મિત્રો જે આવનારી 6 તારીખ છે ત્યારથી અચાનક તમને વરસાદનું વાતાવરણ ઓછું થતું જોવા મળશે અને લગાતાર પવનો વધશે, કારણ કે જણાવીએ તો મિત્રો આ આપણું ગુજરાત છે અને ગુજરાતની ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે. એટલે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે તીવ્ર પવનો જે છે તે મિત્રો નીકળવાના છે. તો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ગુજરાત ઉપરથી, તેને કારણે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના ઠંડા પવનો ફૂંકાશે, જેથી ગુજરાતની અંદર વિધિગત રીતે શિયાળો જોવા મળશે 6 તારીખથી. તો મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો મિત્રો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ રહેજો, કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર રેગ્યુલર તમને આ ચેનલ ઉપર જોવા મળશે. આજ માટે આટલું જ. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.